સવારમાં જઈ અને હું યતરાજને સ્કૂલે મૂકી આવી, ઘરે આવી અને કાલે મેં દૂધ મેળવ્યું હતું તો સરખું દહીં બની ગયું હતું કે નહીં એ જોવાનું હતું. તો મેં જોયું તો મસ્ત દહીં બની અને તૈયાર થઈ ગયું હતું. તો સવારમાં મેં પહેલાં એની છાશ કરી નાખી અને બપોરે જમવામાં મારે બટેકા ભૂંગળા કરવાના હતા એટલે નાના નાના બટેકા લઈ અને મેં બાફવા મૂકી દીધા. બટેકા બાફવા મૂકી અને હું બેસી ગઈ લોટ બાંધવા માટે. મારે તો બટેકા ભૂંગળા ખાવા હતા પણ જયદીપને બટેકા ભૂંગળા ઓછા ભાવે એટલે એમની માટે મારે શાક રોટલી બનાવવાનું હતું. તો બપોર થતાં બટેકા ભૂંગળા, શાક અને રોટલી તૈયાર થઈ ગયું એટલે હું અને જયદીપ બેસી ગયા જમવા. અમે જમી લીધું ત્યાં સુધી યતરાજને સ્કૂલનો ટાઈમ થઈ ગયો એટલે હું અને જયદીપ જઈ અને સ્કૂલેથી યતરાજને લઈ આવ્યા અને પછી યતરાજને જયદીપ રમતા હતા અને હું સિલ્વર કડલી લાવી હતી. તો મેં બંગડી કાઢી અને સિલ્વર કડલી પહેરી જોઈ તો ફોલ્ડિંગવાળી હતી એટલે સરખી થઈ રહેતી હતી અને છડા પણ પહેરી અને જોઈ લીધા. અને સાંજે તો જમવામાં મારે રીંગણનો ઓળો બનાવવાનો હતો એટલે રીંગણ લઈ અને મેં શેકવા મૂકી દીધા. રીંગણ શેકાય ત્યાં સુધી મારે ડુંગળી, ટામેટાં અને મરચાં સુધારવાના હતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.